મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે પાટણના વામૈયા ગામે યોજાનાર ઠાકોર અને ક્ષત્રિય સમાજની સભા રદ થવા મામલે સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા વિવાદ વકર્યો છે. બળદેવજી ઠાકોરે કોઈનું નામ લીધા વિના ગંભીર આક્ષેપ કર્યા છે. કેટલાક લોકોએ પોતાના વ્યક્તિગત લાભ ખાતર સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક થઈ રહેલા ઠાકર અને ક્ષત્રિય દરબાર સમાજને સંગઠિત થતા અટકાવવા માટે આ સભા મોકૂફ રાખી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટમાં ઈશ્વરિયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારનું મહાસંમેલન યોજાયું છે. અહીં ₹125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરસોત્તમ રૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે ઘર કે કુટુંબમાં કેટલા ડસ્ટબિન વડીલો છે એ પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે. ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. મહેસાણા શહેરની વ્યસ્ત ગણાતી મોઢેરા ચોકડી પાસે આવેલ એક મોબાઈલની દુકાનમાં આગળ પાર્ક કરેલું મોટરસાઇકલ કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી રફુચક્કરથી જવાની ઘટના સામે આવી છે. આ અંગે તળેટી પટેલવાસમાં રહીશ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ લાલજીભાઈ પટેલે શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં 2 દિવસ મિલેટ મહોત્સવ 2026નો પ્રારંભ થયો છે. શહેરના પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત ક્વાર્ટર વચ્ચેના મેદાનમાં યોજાનાર મહોત્સવ આરોગ્યપ્રદ આહાર અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. મહોત્સવનું ઉદ્ઘાટન ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઊંઝા શહેરમાં કામલી રોડ પર આવેલા સતી માતાજીના મંદિર નજીક એક ખેતરના શેઢા પર બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ઊંઝા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આસપાસના ખેતરોમાં ઘઉંનો પાક ઊભો હોવાથી આગ લાગવાની સાથે જ ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો, કારણ કે જો આગ ફેલાય તો મોટા પાયે નુકસાન થઈ શકે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.